તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. પ્રિયલ તમે બોલતા હતા ને બોલવા જાતે આમ બોલાવે તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સીતારામ, જય શ્રી કૃષ્ણ કર. લાય હું પકડું. અમારે લેસન કરવામાં પડી. ઉઠીને હવે લેસન કરવાનો વારો આવે તો અહીંયા તો કેટલું લેસન કરે. અટાણે તો અહીંયા સીધી બોલ પેન ને નોટ લઈ લીધી. સીવું હે ને એ બને સારું. અમે છે ને ઈ લઈ એમાં લીટા કરતી હોય કે કઈ બીજું કાગળિયું એકલી કહે કે મારે બોલ પેન જોઈએ, પછી કઈ કે મારે કાગળિયું જોઈએ, તો લઈને આપણે એને આપીએ ને એટલે એક જગ્યાએ બેસીને એમાં આમ લીટા કરે. કઈ લીટા કરે ને આમ કરવા દઈએ. જો એને આપણે કેવું નથી પડ્યું કેમ પકડવી બોલપેન, જોઈને કેવી આપણે પકડીએ ને એમ જ પકડતા આવડી ગઈ. જો પીયું ક્યાં તારી બોલપેન દેખાડતો હતી? બોલપેન દેખાડતો જો કેવી અહીંયા પકડી. એને આમ કોઈ દી કીધું નથી કે આમ પકડતું. સીવું હે ને સીવું એકડો ગોટે હમણાં પાટી લઈને એ હારું ને જો અત્યારથી એને પ્રેક્ટિસ પડે ટેવ પડે અને એ શીખે ઈ બાને. આને દક્ષા ને એમ કહેતા કે પાટીને પેન કે લઈ દે, લેવા જાવ પાટીને પેન લેવામાં ને ઈ છે કે હું તો આપણે તો આગળ લઈ લઈએ, પણ ઓલી પેન છે ને આપણું ધ્યાન ન હોય ને તો મોઢામાં નાખે એટલે ઈ પછી મોઢામાં જાય ને પેન પેટમાં તો એ ખરાબ. પણ લે હું પછી ક્યારેક ને તે થોડી સમજણી થઈ જાય ને તો હવે આ વસ્તુ મોઢામાં ન નખાય તો અહીંયા પછી આપણે આપીએ ને હાથમાં તો વાંધો ન આવે. એવું છે તો જો અટાણમાં હવે ગાયનો ખીલો જો સાફ કરવો ને સાફ કરી નાખીએ ને. આ હું વાતાવરણ આવું હે ને ભેજવાળું તડકો બહુ નીકળતો નથી, હુકાય નહીં. સવારે જરા થોડોક આવી ગયો છે, કાલ નતો આવ્યો, કાલ આખો દી, કાલ તો તડકો હારો નીકળ્યો તો. ચાલો હવે થોડોક સાફ કરી લઈએ પછી બીજું કામ આગળ કરીએ. હા જો ડાયા ને વાલા ને કર લે, હેઠે બેસીને કર. હા દે હું પકડું, એ કેમ કરે બૈદી જુઓ. પછી એને પ્રિય એને મામ કરવા જવું હોય તો એ મામ કેમ કરતી હોય એની મામ? હે પછી કેમ ઠેકડા મારતી જાય? મામ કરવા જાય તો કેમ ઠેકડા મારે? એમ જો દોસ્તાર કર લે, દોસ્તાર કર લે કે हम બે દોસ્તાર. હા જો એમ ભાઈ જોતો મોઢા કરે તે પ્રિય. હા એ પ્રિયલ આપણે એને ઓલા ડોક્ટર ને બરકવો, આના ડોક્ટર ને બરકવો. એને ક્યાં સુયો માર્યો તો ડોક્ટર એને ક્યાં સુયો માર્યો? એમાં માર્યો તો ને પછી ડોક્ટર ને પ્રિયલ કેમ કરી દીધું તું? હાથ કરી દીધું તું. જો હવે ન આવે. પ્રિયલ હાથ કરી દીધું એટલે હવે ન આવે ડોક્ટર. હા અહીંયા માર્યું તું કે હવે નહીં આવે. પ્રિયલ મીરાને કહી દે કે હવે ડોક્ટર નહીં આવે, કે હવે નહીં આવે. હા જો પ્રિયલ ને તડકો આવ્યો માથામાં, કેમ કરે પ્રિયલ? તડકો આવે તો કેમ કરે? એમ કેતા હતા કે વિરમભાઈ મીરાને કે વિડીયોમાં લઈ ગયો, મીરાને જોવી અમારે, એમ કેતા હતા પ્રિયલ. ઓય તડકો લઈ ગયો જો કેમ કરે પ્રિયલ. ક્યાં લઈ ગયો તડકો? એ તા કેતી જા ક્યાં તડકો લઈ ગયો પ્રિયલ ને? ક્યાં? ઓય ભાગો. હા ઈ વારી નાખ. હા બધો કચરો વારી નાખજે. પ્રિયલ આપણે બે કેમ કરતા હતા? ભાઈ મજા આવી ગઈ. પછી પ્રિયલ બોલે કેમ? શ્યામ તું, પછી શિવુ, ભૈયા, પછી પાપા, મમ્મી, દાદી,
કાકા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો આ પ્રિયલ કામ કરે, પાણી નાખી થપ થપિયા કરે. એ નીંદર નતા આવતી ને, જો ભીંજાઈ ગઈ. તેનું આ પાણીની ડોલ ભરી દીધી ને હું તું ઘડીક વાર રમ. જા આપણે આ બાજુમાં ભારતીબેન છે ને, તો લગભગ ઓળખતા જઈએ. આ ભારતીબેન ને ત્યાં કેળી છે, તે એને ઝાડમાં ઘાટા થઈ ગયા ને તેને કાઢી નાખી હતી કે હાલ્યો અહીં વાવી દેજો માસી. મેં કીધું કે હાલો તો વાવી દઈએ આપણે. અસલ નહીં છે, જો મુરિયા વાળી છે, તે હવે વાવી દઈએ. થાય તો ઠીક છે, પણ એ ઉપર છરો છે તે બહુ પહટતો નથી. તે અહીંયા મુરિયા વાળા કાઢીને આપ્યા ને આ ગુલાબની ડારખ્યું છે, તે આપણે જો લાગે તો વાવી દઈએ. ન તો ગુલાબ તો આપણે પછી છે ને ગામમાં જઈએ ને તો નર્સરીએથી લેવા જવા એક બે. આ ઓલા દેશી ગુલાબ છે, આપણે વાવીએ, લાગી જાય ને તો પછી ગુલાબ આવશે. હા હા, લઈને ગારા વાળા હાથ ભરાઈ રહ્યો. જો પગ ને જોતા જો હવે આ તારો મગજો લઈ લે. આ મગજો લઈ લે. આ લેતી જા. જો આ તારી ડોલ પડી ને અહીંયા ધોઈ નાખજે, જા એમાં. હા, એ તારું પાણી ભર્યું ને એમાં ધોઈ આવ. અહીંયા જે પતરાનો છોડવો છે, આ કેદીની કઈ હેડી છે પણ એ એના મૂરિયા ઉપર સરા હે ને, એટલે જ આમાં ખાડા ઊંડા કર્યા. બેસી જાય ને કોરે. અહીં કુંડા પાસે ને પાસે ત્યાં પાણી આને હેડીને તો બહુ જોઈએ. ત્યાં કામ કરતા હોય, થામ કપડા તે પાછા આવતા હોય, દેખાય એટલે સુકાણું હોય તો તરત પાણી નાખી દઈએ. તો જો આપણે શેરડી વાવી દીધી, બે છોડવા બાજુ બાજુમાં, એક અહીં એક અહીં. ફૂલ માટી દબાવી દીધી અંદર રાખીને, મૂળિયા અંદર નાખી દીધા એટલે વેલી લાગી જાય. ઓલામાં જો માટી ઓછી હતી તે ભરી દીધી થોડીક માટી. આમાં ગુલાબની દાળ જાય આપણે એક આ બાજુ રાખીને વાવી, એક આ બાજુ ત્રાહી, બે ત્રાહી ખોઈ દીધી. તો અત્યારે 6 વાગી ગયા અને અમે છે ને અહીંયા હિંચકે આવ્યા, કેમ કે પ્રિયલને હિંચકો બહુ ગમે છે. મેં ઘડીક વાર હિંચકી લીધું ને પ્રિયલના પપ્પા છે ને જ્યાં પાણી વારતા હતા 2-3 ત્યારે આપણા જુવારના ત્યારે હે ગાયના ચોરા ફરી રીંગણી છીકાવતી હોય ને આપણા કુકલા જોઈ દે. કુકલા ખાવા આવ્યા. ક્યાં ગુગુ? એ વાયુ પ્રિયલ પછી ઢીંગો નહીં લઈને હિંચકાવે છે. ઢીંગો તો આજ તો જો આપણે વિડીયોમાં કઈ નથી રેસીપી કે નથી કઈ નવી વસ્તુ બતાવવાની કે કાપી. આજ છે ને આપણે ઓલા હમણાં દક્ષાનો ને માનો બેનો આપણે ઓલો વિડીયો મૂક્યો હતો ને, રોટલીની હરીફાઈ વાળો, તો એ વિડીયો બધાને બહુ ગમ્યો. પછી ઓલા માના સમોસા બનાવ્યા હતા એ પછી આપણે મૂક્યો હતો, એ વિડીયો બધાને બહુ ગમ્યો. સમોસાના તો બહુ વખાણ કર્યા, બહુ સારી કમેન્ટ આવી હતી. આજે મેં વાંચી. એ કમેન્ટ ને લઈને આપણે થોડુંક કેવું હતું. એમાં આપણે ઓલી જે રોટલીના વિડીયોમાં કમેન્ટ આવી હતી ને હરીફાઈ વાળો, એમાં મેં રિપ્લાય તો આપ્યા હતા, પણ આજ પછી એમ થયું કે આપણા વ્યુઅર્સ છે એ એવડી લાંબી લાંબી કમેન્ટ કરે ને બહુ સરસ મજાનું લખ્યું હોય તો આપણે બધાને સંભળાવીએ કે જો આપણા વ્યુઅર્સ છે એ આપણા વિડીયોને કેવા આમ નીરખીને જોઈ ને પહેલેથી જોતા હોય એટલે એને એમ હા એમાં દે આપણે ચાલુ કરીએ દીકો. જેમાં આપણે ઓલું લખી રાખ્યું ને એ વાંચવાનું છે, તું વાંચી ને. તો એમાં છે ને આપણે 2-3 કમેન્ટ આવી હતી. એમાં પેલી કમેન્ટ છે ને
એ આપણે વાંચીએ. જો પ્રિયલ અહીંથી આમ કરીને આમ કરવાનું. જો તો દાખલો આપણે અટાણ નહીં જોવાનો, બરોબર? ઘડીક વાર પછી હા. જ્યાં અહીં છે ક્યાં ગયું આવ્યું. આવી ગયું. જો તો આપણે પેલે કમેન્ટ આવી ને એ છે પાછ ઠક્કર લખ્યું એમાં. એનું ઓલું આપણે આઈડી છે, નામ તો આપણે કીધું તું અહીંયા પણ યાદ નતો ટાણે. તો એ શું લખે કે કેમ છો? હા, સાંભળવા દે, પેલા બોલવા દે પપ્પાને, પછી તું બોલજો દીકુ. તો અહીંયા લખ્યું કે કેમ છો વિરમભાઈ, દક્ષાબેન, પ્રિયલ બા, બધાય મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી હું લખે કે બાને જીતવા આસાન નથી હો, અનુભવી યારે ટક્કર ન લેવાય. સાચી વાત છે, 100% સાચી વાત. હારી જ જઈએ. પણ એટલું તો લખ્યું, પણ એ પછી શું લખે કે પણ એ કે આ હારમાં એ કે આપણી જીત કહેવાય, કારણ કે એ લોકો પાસેથી આપણે ઘણું બધું શીખવા મળે. તો સાચી જ વાત છે કે આપણે વિડીયોમાં એવા હાટું તો કીધું હતું કે હાર જીત તો આખી બીજા નંબરની વાત છે, પણ આપણે શું કહેવાય કે જે એક આનંદ કરવાનો હોય ને તમને વિડીયો જોવાની મજા આવે, એ હેતુથી આપણે એક વિડીયો બનાવ્યો હતો. એમાં નકર આપણે દક્ષાની રોટલી એ ચોરસ બની હતી. એક કમેન્ટ આવી હતી કે ભારતનો નકશો બની ગયો, એટલે હસતા હોય બધા, સિરિયસ ના હોય એમ. પણ ખરેખર વિડીયો જોવાની તમને મજા આવે ને, એ જ અમારા માટે મોટી વાત કહેવાય. પછી બીજી કમેન્ટ છે ને, એ લખ્યો છે અન્નપૂર્ણા મિસ્ત્રી. તો એનું આઈડી માં નામ એ છે, આપણે નામ તો એનું યાદ નથી. એ લખે કે રામ રામ સીતારામ, વિડીયો બહુ જ સરસ હોય છે. પછી કોમેડી હોય, કોમ્પિટિશન ના હોય કે રૂડીબેનની રસોઈ હોય, બધા વિડીયો જોરદાર ને મસ્ત જ હોય છે. માં તો માં હોય, માને ક્યારેય ન હરાવી શકીએ. દક્ષા બેટા, તમને પણ અનુભવ થશે એટલે આવડી જશે. હજી તો બહુ નાના છો તમે. કપડા, વાસણ, હંજવારી, પોતા, પ્રિયલને સાચવો ને રસોઈમાં પણ હેલ્પ કરો. કેટલા કામ હોય, એટલે રસોઈ બનાવવાની ભાગમાં ન આવે એમ. એટલા બધા કામ કરતા હોય એટલે પછી રસોઈ બનાવવાનો ટાઈમ ન રહેતો હોય ને ભાગમાં ન આવે. એ તો આપણે કીધું જ છે કે બપોરની રસોઈમાં બનાવે ને સાંજે થોડું ઘણું બનાવવાનું હોય ને એ દક્ષા બનાવે. તો એ હું ભાગ્યશાળી છું કે જો સાસુમાં નાથની રસોઈ મળે. ઘણા એની સાસુમાં એવા હોય કે રસોઈ પણ ન બનાવતા હોય, એમને ગમે કરતા હોય, પણ એવું કઈ હોય નહીં. આપણે નસીબદાર છીએ. બનાવવાની ભાગમાં નતા આવતી એટલે વાર લાગે, પણ વાંધો નહીં કે આવડી જાહે. એટલે ઈ કમેન્ટ બહુ મસ્ત આવી આપણે. ને સાચી વાત છે ને કે રસોઈ તો બનાવતા આવડે જ છે, પણ ઝડપ નથી થતી. ઝડપ નથી, કારણ કે બીજા કામ કરવાના હોય એટલે રસોઈ ભાગમાં ઓછી આવે. ને દક્ષા એના પિયરમાં હતી જયારે લગ્ન પેલા, ત્યારે એ રસોઈ તો શાંતિ બનાવતી. ક્યારેક ક્યારેક દક્ષા બનાવતી હશે, પણ તોય આવડી ગયું ને, એ બહુ મોટી વાત કહેવાય. સાદું સાદું આવડે, નવીનમાં બહુ બનાવતા નહીં એટલે એ ના આવડે. નવીનમાં હોય માં પાસેથી શીખવું હેલું છે, પણ બેન પાસેથી શીખવું ને એ થોડોક અઘરું કહેવાય. કારણ કે બેન છે ને એ પછી કરવા ન દે. મોટી બેન હોય એટલે એમ કહે ને કે હું કરી તું એ, પણ તોય શીખી ગઈ દક્ષા. હવે છેલ્લી કમેન્ટ છે ને એ આપણે દક્ષા પાસે બતાવીએ. ગઈ આપડા બધા કેટલા બધા નિરખાઈને જોવે અને શાંતિથી જોવે, સ્કીપ કર્યા વગર. કેટલા બધા આપડા યુટ્યુબ ફેમિલી બધા આપડા સારી કોમેન્ટો કરે. એ લોકો આપણા માટે આપણો ટાઈમ કાઢીને આપણો વિડીયો જોવે, એ ખરેખર બહુ કહેવાય આપણા માટે. એ તમે લોકોને કેટલું જોવું ને અમને કમેન્ટ કરો, એમાં અમારા વધારે પ્રિયલના નખરા. તો હજી એક કમેન્ટ છે આપણે વાંચી દઈએ. એમાં છે આપણે પાયલબેન સબસ્ક્રાઈબર, બા જીતી ગયા, વ્યાજબી છે. દક્ષાબેન દરરોજ ન બનાવે એટલે સ્પીડ ઓછી હોય, પણ અમે જો રોટલી બનાવીએ ને તો બા તમારી જેમ પેલાની જ બનાવી દઈએ. પણ જો રોટલા બનાવવા ના હોય તો ખરેખર તમારી આગળ અમે પણ હારી જઈએ. રોટલો ગામડામાં રોજ ખવાય, એ વાત સાચી છે.
અમે રોટલી ભાખરી મકાઈનો રોટલો બાજરીનો કોક જ દિવસ એટલે બાના જેવા તો ન જ બને. તો જો સાચી એવું વાત છે, કાયમ ન બનાવતા હોય ને. દરરોજ ન બનાવતા હોય એટલે પછી ન જ બને. અને રોજની ટેવ પડી ગઈ હોય, રોજ બનાવતા હોય તો પછી ફેર પડે. અને માનો વધારે પડતો આપણે અનુભવ એની કેટલા વર્ષો બનાવતા હશે રસોઈ, અને બનાવે પણ એવી જોરદાર ને આપણે તો ઈ જ હોય રોજે રોજ માના હાથનું સ્વાદિષ્ટ ભોજન. પછી રોટલા શાક હોય કે કઈ નવીન વાનગી હોય કે ગમે ફરસાણ બનાવ્યું હોય, ગમે એ હોય, અને માના હાથનું એટલે જોરદાર. એમાં અમે તો એટલા નસીબદાર છીએ. એમાં તો ખાસ કરીને હું અહીંયા આવીને એપ્રિલ આવીને તે દીનું તો બપોરે તો વધારે પડતા માં જ રોજ રસોઈ બનાવે. તો બાકી તો આપણે બધા વ્યુઅર્સ છે એ લગભગ પહેલેથી બધા વિડીયો જોવે ને બધાનો સપોર્ટ સારો જ છે. તો બધા યુટ્યુબ ફેમિલીને સારી સારી કોમેન્ટ કરે ને બધે આપણા જોવાવાળા બધાને થેન્ક યુ. દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. પિયલ થેન્ક યુ એમ કહી દે. તો એમ કહી દો. પિયલ કેમ કરે? થેન્ક યુ. હા થેન્ક યુ નથી કેવું. જો કર્યું જો. એવું છે. તો હાલો બસ જો આજ તો અમને એવું લાગ્યું કે આ કમેન્ટ બધાને સંભળાવ્યા જેવી છે, એટલે નિરાતે બેસીને પછી આપણે અહીં સાંજે બધાને સંભળાવી. ગાય દવાનો ટાઈમ થઈ ગયો. હવે જો અમારે ગાયને દોવાનો ટાઈમ થયો. હવે આપણે આજનો વિડીયો અહીં સુધી રાખીએ. પાછા કાલ મળીશું વળી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. સારી સારી કોમેન્ટ કરજો, લાઈક કરજો, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા કાલે. હર હર મહાદેવ કરો. બા